હેલો નમસ્કાર વેલકમ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે। હું છું મેહુલ વારદોરિયા। આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર, વશિષ્ઠવાલા સિસ્ટમ્સની અંદર। આપણે ડિસ્કશન્સ કરી રહ્યા છીએ કે આ સુરતવાલા સિસ્ટમની પાછળના જે સક્સેસ પિલર છે એ કયા કયા છે। યસ માય ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ સક્સેસ પિલર નંબર 5 ની। યસ માય ફ્રેન્ડ્સ, સક્સેસ પિલર નંબર 5 અને એ સક્સેસ પિલર નંબર 5 છે આફ્ટર સિલેબસ પ્લાનિંગ। યસ માય ફ્રેન્ડ્સ, આ ખૂબ મહત્વનો પિલર છે આફ્ટર સિલેબસ પ્લાનિંગ। જ્યાં સુધી સિલેબસ ચાલતો હોય ત્યાં સુધી ભલે આપણી અડધી બાલટી ભરાણી હોય 50%, પરંતુ આફ્ટર સિલેબસ પછી પણ આપણી 100% બાલટી ભરાઈ શકે છે। તો એના માટે જવાબદાર છે કે આફ્ટર સિલેબસ પછીનું પ્લાનિંગ કેટલું છે, કેવું છે, કેટલો સમય મળે છે આફ્ટર સિલેબસ પછી। વશિષ્ઠ સિસ્ટમની અંદર, વશિષ્ઠવાલા સિસ્ટમ્સની અંદર, સુરતવાલા સિસ્ટમ્સની અંદર ખૂબ જ સારો એવો ટાઈમ મળે છે આફ્ટર સિલેબસ પછી, કારણ કે અમારા સિલેબસનું પ્લાનિંગ એ ખૂબ જ મજબૂત છે, ખૂબ જ એક્યુરેટ છે। સૌથી સારી રીતે વહેલો સિલેબસ પૂરું કરનાર આ સિસ્ટમ્સ છે અને એ સિસ્ટમ છે સુરતવાલા સિસ્ટમ। જેટલો ખૂબ જ સારી રીતે વહેલો સિલેબસ પૂરો થશે એટલો જ સારો સમય આપણને પાછળ એ પ્રેક્ટિસ કરવા માટે મળશે। તો ખાસ કરીને આફ્ટર સિલેબસ પછીનું જે પ્લાનિંગ છે એ મારે તમારી સમક્ષ ડિસ્કશન કરવું છે। તો કે રેપિડ રિવિઝન્સ લેક્ચર્સ। યસ માય ફ્રેન્ડ્સ, ફરીથી સિલેબસને રીટીચિંગ કરાવવામાં આવે છે, રેપિડ રિવિઝન્સ આપવામાં આવે છે। આ ઉપરાંત 25,000 પ્લસ ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ ઇન ધ સ્કૂલ, બરાબર છે। દરેક સબ્જેક્ટ્સના 8,000 કરતા વધારે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને આ પ્રેક્ટિસ કરાવવા માટેના ક્વેશ્ચન્સ પણ સુરતવાલા સિસ્ટમ્સની પાસે છે, વશિષ્ઠવાલા સિસ્ટમ્સની પાસે છે, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ। યસ માય ફ્રેન્ડ્સ, જે આ રૂલ્સને અમે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ અને બાળકોને ખૂબ જ સારી રીતે આપણે પ્રિપરેશન્સ કરાવીએ છીએ। 25,000 કરતા વધારે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરાવીએ છીએ PCMB ઇન ધ સ્કૂલ, બરાબર છે। આ ઉપરાંત 50 કરતા વધારે આપણે મોક ટેસ્ટ લઈએ છીએ। યસ માય ફ્રેન્ડ્સ, 50 કરતા વધારે મોક ટેસ્ટ। વશિષ્ઠવાલા સિસ્ટમ્સનો વિદ્યાર્થી, સુરતવાલા સિસ્ટમ્સનો વિદ્યાર્થી જ્યારે જેઈની એક્ઝામ્સ દેવા જાય છે ત્યારે 50 કરતા વધારે પેપરો લખીને પોતાનું પેપર લખવા જાય છે। નીટનો વિદ્યાર્થી 50 કરતા વધારે પેપર લખીને એ નીટનું પેપર દેવા જાય છે। હું ફૂલ સિલેબસ પેપરની વાત કરું છું, હાફ સિલેબસ કે પાર્ટ સિલેબસ ટેસ્ટની વાત કરતો નથી। ફૂલ સિલેબસના 50 કરતા વધારે પેપર લખીને અમારા બાળકો એ એક્ઝામ્સ દેવા જાય છે, જેથી કરીને ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને અમારા બાળકો પેપર લખતા હોય છે, ખાસ કરીને વિથ ધ સેમ ડે રિઝલ્ટ। યસ માય ફ્રેન્ડ્સ, આ ખૂબ મહત્વનો પાછો છે કે જે દિવસે તમે એક્ઝામ્સ આપો એ જ દિવસે તમને રિઝલ્ટ્સ મળે અને ખૂબ સારી રીતે નેક્સ્ટ ડે થી તમે નેક્સ્ટ એક્ઝામની પ્રિપરેશન્સ કરવા મળો। આ ઉપરાંત વીક સબ્જેક્ટ પ્લાનિંગ ફોર ધ સ્ટુડન્ટ્સ। યસ માય ફ્રેન્ડ્સ, ખૂબ મહત્વનું આ વાત છે, બરાબર છે। કોઈ વિદ્યાર્થીઓનું ફિઝિક્સ વીક છે તો એના માટે અમે મિશન ફિઝિક્સ ચલાવીએ છીએ। કોઈ વિદ્યાર્થીનું મેથ્સ વીક છે તો એમના માટે અમે મિશન મેથ્સ ચલાવીએ છીએ। કોઈ વિદ્યાર્થીનું કેમેસ્ટ્રી વીક છે તો એના માટે મિશન કેમેસ્ટ્રી ચલાવીએ છીએ। કોઈ વિદ્યાર્થીનું બાયોલોજી વીક છે તો એમના માટે અમે મિશન બાયોલોજી ચલાવીએ છીએ, કારણ કે દરેક વિદ્યાર્થીઓના એ 3 સબ્જેક્ટ્સ એ પાવરફુલ નથી હોતા, કોઈ ને કોઈ એક સબ્જેક્ટ પર એ અટવાયેલા હોય છે। તો આની વાત અમને બિલકુલ, આ વાતનું અમને ખબર છે કે આ વાતનું સોલ્યુશન્સ કેવી રીતે લાવી શકીએ, તો એ છે અમારું મિશન્સ, બરાબર છે, જે ખૂબ જ સારી રીતે અમે આફ્ટર સિલેબસ પછી ચલાવીએ છીએ। તો આ છે અમારું આફ્ટર સિલેબસ પછીનું પ્લાનિંગ, જે પણ અમારી સફળતા માટેનો, બરાબર છે, એક રાજ છે, અમારી સફળતાનો રાજ છે અને એ છે આફ્ટર સિલેબસ પ્લાનિંગ। યસ માય ફ્રેન્ડ્સ, તો આ છે અમારો સક્સેસ પિલર નંબર 5, બરાબર છે। ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર મને સાંભળવા માટે। થેન્ક યુ વેરી મચ।